Living relationship is the only way to live with anybody for a lifetime. ગુજરાતીમાં એવી કહેવત છે, સોનું જોઈએ ઘસીને અને માનવી જોઈએ વસીને. Why living? Because there is no contract. There is no legal issues. There is no social issues. તમે બે જણા નક્કી કરો છો, that is a dating. રોજ મળીશું, હે ને? હા, રોજ મળીએ, રોજ ચા નાસ્તો, જમવાનું, બેસવાનું, ફરવાનું, કોઈ જવાબદારી નહીં, કોઈ બંધન નહીં. રહો ને, અને 2-5 દિવસ ના રહો, 2-5 મહિના રહો, જરૂર પડે તો વરસ રહો. બહુ ઊંચો આદર્શ છે, કારણ કે તમે કલાક, 2 કલાક કે 1 વખત કે 2 વખત મળો ને ત્યારે માણસ જે હોય એના કરતા જુદો થઈને તમને છેતરી શકે, દેખાડો કરી શકે, તમને ખબર બી ના પડે કે એ કેવો છે. 100%. એ પ્રેમ કરે છે કે નહીં, એ ગુસ્સો કેવો કરે છે, એ કેવું ખાય છે, એ કેવું વિચારે છે, એનું વર્તન કેવું છે, એ બધું 2-3 કલાકમાં કેવી રીતે ખબર પડે? નહીં રહો 6 મહિના, નહીં છુપાઈ શકે, પકડાઈ જશે. બહુ સિમ્પલ, બહુ સિમ્પલ. મેં એક દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચનનું એક બહુ સુંદર ફિલ્મ જોઈ હતી. અમિતાભ બચ્ચનને પપ્પા હોય છે, એને ગેસ્ટ્રિક ટ્રબલ હોય છે અને એનું ખોરાક પચતો જ નથી, એના માટે બહુ હેરાન થાય છે. દીકરી લગ્ન જ નથી કરતી, નથી કરવું. મારા પપ્પા હેરાન થાય છે, પપ્પાના હિસાબે મારી જોડે રહેવું છે. ખાસી હેરાન થાય છે, અને પપ્પા પણ થાય છે. અને એક દિવસ બચ્ચન સાહેબ આ રોગમાંથી એમને સંડાસ થઈ જાય છે ને એકદમ ખુશ થઈ જાય છે, નાચે છે, ખુશ થઈને મૃત્યુ પામે છે. કેટલા વર્ષે મારું પેટ સાફ થયું. અને એ છોકરી ફ્રી થાય છે જવાબદારીમાંથી, અને એના સગાઓ એને કોઈની જોડે પરણાવે છે કે નક્કી લગ્ન કરીએ તારું આની જોડે. લગ્નના દિવસે પાર્ટી જે ડિસાઈડ કરવાની હોય છે ત્યારે કોઈક આઈને દીપિકાને કહે છે કે આ જે છોકરો તે નક્કી કર્યો છે ને એને પણ કબજિયાતની પીડા છે જ, તારા પપ્પાને હતી એવી જ. અને છોકરી ઇમિડિયેટલી પેલા પાસે જઈને પૂછે છે, તને ગેસ્ટ્રિક કબજિયાતની પીડા છે? હા. પાર્ટી બંધ કર, મારે નથી પરણવું. યસ, ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ. જ્યારે તમે જોડે રહેશો ત્યારે ખબર પડશે કે એને બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, આ ગંદા વિચારે છે, આ માણસ બિલકુલ ગુસ્સો કરે છે, કારણ વગર શંકાઓ કરે છે. આ તો બિલકુલ નાલાયક માણસ છે, માનસિક ત્રાસ કરશે અને કદાચ શારીરિક ત્રાસ પણ કરશે. આ તો શંકાશીલ માણસ છે, મને ગુલામ બનાવીને રાખશે. આ બધું જો તમે 6 મહિના 12 મહિના જોડે રહો ને, પકડાઈ જ જાય, છુપાઈ શકે જ નહીં. કોણ કેવી રીતે દારૂ વગર 6 મહિના રહેશે, સિગરેટ વગર, અફીણ, ગાંજા, ચરસ, જુગાર વગર રહેશે? પકડાઈ જ જશે સાહેબ. અને પછી પણ લિવ ઇનમાં રહો. હજી આપણે મેરેજ કન્ફર્મ, કોઈ ડોક્યુમેન્ટ નહીં, ચાલ હવે રહેતા થઈએ. કાયદેસર નહીં, સામાજિક જવાબદારી નહીં, ને લિવ ઇનના કોઈ રિલેશન નહીં. તમે પહેલે દિવસે જ કહી શકો કે આપણે સેક્સ એન્જોય નહીં કરીએ, મારે બાળકો નથી જોઈતા.
હું નોકરી નહીં છોડું, હું રસોઈ નહીં કરું. બધી પોતાની શરતોથી જુઓ. અને પછી કેવા રહીએ છીએ એ છે ને, જોડે રહીએ ને વર્ષ, 6 મહિના, 12 મહિના, ત્યારે ખબર પડે કે આ માણસ તો આવો છે. આપણા બધા જ સામાજિક લગ્નો, પ્રેમ લગ્નો નિષ્ફળ જવાનું કારણ આ જ છે કે આપણે જોડે વસ્યા નહીં. આપણે 5 સગાઓએ કીધું ને આપણે 10 સગા ભેગા થઈને લગ્ન કરી લીધું. આપણે કોલેજ ઉપર કે સ્કૂલ ઉપર કે નોકરીની અંદર ક્યાંકથી ગમી ગયા, એકબીજાને તો પ્રેમ કરીને લગ્ન કરી લીધું. નહીં, એકબીજાને ઓળખ્યા નહીં. ઓળખ્યા વગર 25, અરે કમાલ છો તમે લોકો તો યાર. શાક લેવા જાવ ને તો દૂધી પણ બંને બાજુથી ચાખો છો અને દૂધી લો છો. અને માણસ સીધો એમને એમ લઈ લેવાનું. ચાલ હે 20, 25, 50 વર્ષ જોડે રહીશું, તારી જેટલી મારી પત્તર ખાંડવી એટલી ખાંડજે, મને દુઃખી કરતા જે કરવું એ કર. એમ નહીં. રિમેમ્બર ધીસ. This is a marriage. This is a life. મારી જિંદગીના બીજા 5-50 વર્ષનો સોદો હું આવી રીતે ન કરી શકું. એને બરબાદ નથી કરવી. જિંદગી ન મિલેગી દોબારા. એટલા માટે ભલે આધુનિક કહેવાતી હોય, પણ પશ્ચિમની આ બંને પ્રથાઓ મને ગમે છે, ડેટિંગ અને લિવિંગ. ચકાસ્યા પછી જ રહીશું. બાકી જે પેલી હતી ને, ચલો લગન રમીએ, નહીં, એ બધા લગન છે ને એ મગનના છાપરે જતા રહેશે. પછી જોડે જુઓ, રહો, પછી નક્કી કરો.